स्वयं श्रीमान निखिल जगतां अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः यद्रोमविवरेलीना अण्डानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो। परम पूज्य महंत स्वामी महाराज जेवोना दिव्य चरित्रोनो આપણે લાભ લઈ રહેલા છીએ। આ ચરિત્રો દ્વારા આપણે આપણા જીવનની અંદર નાની મોટી ત્રુટિઓ હોય, નાની મોટી કંઈક ખામીઓ હોય, એ ખામીઓને આપણે પૂરી રહેલા છીએ। કારણ કે સત્પુરુષના જીવન દ્વારા આપણને ઘણી ઘણી એમાંથી પ્રેરણાઓ પ્રાપ્ત થાય અને એ પ્રેરણાઓ દ્વારા આપણે એક પૂર્ણ માનવ જે બનવાનું છે એ પૂર્ણ માનવ બની શકીએ અને સાથે સાથે આ લોકની અંદર આપણે અક્ષરરૂપ કીતા બ્રહ્મરૂપ થવાનું છે એ બ્રહ્મરૂપ ખૂબ સારી રીતે થઈ શકીએ। આપણા માટે રોલ મોડલ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રહેલા છે। એને જોઈ જોઈ અને આપણે આપણા જીવનને સુધારવાનું છે, સમારવાનું છે, સરખું કરવાનું છે। તો પરમ પૂજ્ય સ્વામી બાપાનું જીવન એક આકાશ સમાન રહેલું છે। આકાશનો કોઈ અંત ન આવે એમ આવા એમ પરમ પૂજ્ય સ્વામી બાપાના જીવનની અંદર હજારો ને લાખો પ્રકારના એવા પ્રસંગો બનતા હોય છે કે જેનામાંથી આપણને કંઈક થોડી થોડી પ્રેરણાઓ પ્રાપ્ત થાય। તો આજે પરમ પૂજ્ય સ્વામીશ્રી અહીં આગળ મુંબઈમાં વિરાજમાન છે। તારીખ 31/1/2023 સાલ બાપા મુંબઈને જ્યારે અલંકૃત કરી રહ્યા છે ત્યારે આજે એક બહુ અદ્ભુત મુંબઈની અંદર પ્રસંગ બન્યો કે અક્ષર પુરુષોત્તમ મહારાજ મુંબઈની અંદર જે જૂનું દાદર મંદિર હતું એ દાદર મંદિરની અંદર જે જૂના અક્ષર પુરુષોત્તમ મહારાજ હતા એની અહીંયા આગળ બાપા આરતી ઉતારે છે। આરતી ઉતાર્યા પછી ત્યાં આગળ અભિષેક મંડપ હતો। એ અભિષેક મંડપની અંદર પરમ પૂજ્ય સ્વામી બાપા નીલકંઠ વર્ણીને અભિષેક કરવા માટે જાય છે અને ત્યાં નીલકંઠ વર્ણીનો સુંદર રીતે અભિષેક કર્યો।
અને જે ગુરુ પરંપરાની મૂર્તિઓ વર્ષોથી દાદર મંદિરની અંદર પૂજાતી હતી ત્યાં બાપા દર્શન કરવા ગયા અને ત્યાં પ્રસાદીનું જે સિંહાસન એની અંદર દર્શન બાપાએ કર્યા. ત્યાં એક ખુરશી મૂકવામાં આવી હતી. હવે આ ખુરશી પ્રસાદીની હતી અને બાપાને એ વાત કરી કે બાપા આ ખુરશી 1945 અને 46ની સાલમાં બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ આ ખુરશી પર બેસી અને વેંગાર્ડ સ્ટુડિયોની અંદર ફોટો પડાવ્યો હતો પ્રમુખ સ્વામી મહારાજ અને યોગીજી મહારાજની સાથે. શાસ્ત્રીજી મહારાજ ખુરશી પર બેઠા છે અને બંને સંતો ખુરશીની આજુબાજુ ઊભેલા છે. આવો ફોટો આપણા સંપ્રદાયની અંદર પણ પ્રસિદ્ધ રહેલો છે. એ ફોટો એ ખુરશી પર પડાવેલો અને શાસ્ત્રીજી મહારાજને આમ રુચિ નહીં ફોટા પડાવવાની. શાસ્ત્રીજી મહારાજ કોઈ વિડીયો લે કે ફોટોગ્રાફી કરે એમાં એમને બહુ ગમતું ન હતું, પણ બધા ભક્તોની ભાવનાથી શાસ્ત્રીજી મહારાજે આ ફોટો પડાવેલો અને બાપાને કહ્યું કે બાપા આ ખુરશી અતિશય પ્રસાદીની છે, અમે રાખી મૂકી છે અને આપના દર્શન માટે આપ એના દર્શન કરો એના માટે આ ખુરશી અમે લાવ્યા છીએ. બાપાએ ખુરશીનો સ્પર્શ કર્યો, રાજી થયા અને પછી એક વાક્ય અદ્ભુત બાપા બોલ્યા. સ્વામી કે કોઈ પણ પ્રસાદીની વસ્તુ હોય એ પ્રસાદીની વસ્તુ ભગવાન અને સંતના સંબંધવાળી, એનો આપણે સ્પર્શ કરીએ, એનો ટચ કરીએ તો એમાંથી જે વાઇબ્રેશન્સ બધા હોય દિવ્યતાના એ આપણી અંદર સંચાર થાય. આ એક બહુ અદ્ભુત બાપાએ સુંદર વાત કરી. બીજા શબ્દોમાં કહીએ તો સંબંધનો મહિમા. કોઈ પણ વસ્તુ ભગવાન અને સંતના સંબંધની અંદર આવી ગઈ હોય એ વસ્તુનો જબરજસ્ત મહિમા રહેલો છે. 3 વસ્તુ ભગવાન અને સંતના સંબંધમાં આવે છે. એક તો વ્યક્તિઓ, ભગવાન ને સંતના સંબંધની અંદર વ્યક્તિઓ આવે. બીજું સ્થાન, જ્યાં આગળ ભગવાન ને સંત રહ્યા હોય. અને ત્રીજું વસ્તુઓ. વ્યક્તિ, વસ્તુ અને સ્થાન, આ 3 ભગવાન કે સંતના સંબંધની અંદર આવેલા હોય એનો જબરજસ્ત મહિમા વધી જાય છે અને એની અંદર કંઈક દિવ્યતા જુદા પ્રકારની આપણને અનુભવાય, દેખાય અને જણાય. તુલસીદાસજી એક વખત એવું બન્યું કે નાભાજીને મળવા માટે જાય છે. નાભાજી બહુ મોટા ભક્ત હતા અને તુલસીદાસજી એને મળવા માટે ગયા. બહુ સારી રીતે એને મળ્યા અને એ દિવસે નાભાજીને ત્યાં વૈષ્ણવો બધા જમવાના હતા અને આમ જમવામાં બધા બેસી ગયા હતા પ્રેમથી. તુલસીદાસજી એની પાસે કોઈ પાત્ર ન હતું એટલે તુલસીદાસજી પણ લાઈનમાં ગોઠવાઈ ગયા અને હાથમાં એ પૂરી અને દૂધપાકની રસોઈ હતી એટલે પૂરી લઈ અને તુલસીદાસજી જમે છે ત્યાં આગળ. હવે દૂધપાક આવ્યો એ વખતે દૂધપાક લેવો છે એમાં, કારણ કે પૂરી તો જમતા હતા. એ વખતે તુલસીદાસજી બાજુમાં જે વૈષ્ણવો હતા, ભક્તો હતા, એનો એક જોડો ઉપાડે છે. જોડો લઈ અને ત્યાં આગળ એ જોડાની અંદર દૂધપાક પોતે પીવે છે અને કોઈ કહ્યું કે જોડામાં. ત્યારે તુલસીદાસજી એક બહુ સુંદર સાખી બોલ્યા, જે પ્રસિદ્ધ આપણે સાખી સાંભળેલી છે કે તુલસી ઝાકે મુખન સે ભૂલે નિકસે રામ, જાતિ પગ વિપહેલિયા મેરે તન કી ચામ. તુલસી ઝાકે મુખન સે ભૂલે નિકસે રામ, જાતિ પગ વિપહેલિયા મેરે તન કી ચામ. જોડામાં થોડો દૂધપાક પીવાય તો જોડો છે. ત્યારે તુલસીદાસજીએ કહ્યું કે જેના ચરણની રજ
મોટા મોટા દેવતાઓ પણ ઈચ્છે છે, ભક્તો છે, તાકે પગ કી પહેનિયા મેરે તન કી ચામ. કદાચ આ ભક્તો માટે મારા તનમાંથી ચામડી ઉતારી અને એના જોડા બનાવવામાં આવે તો પણ ઓછું છે. એટલો બધો ભક્તોનો મહિમા રહેલો છે. કોઈ સામાન્ય આ બધા ભક્તો નથી. આપણને લાગે કે સામાન્ય બેઠા છે, પણ સામાન્ય નથી. શ્રીજી મહારાજ જો આ વ્યક્તિનો કેવો સંબંધનો મહિમા છે એ આપણે સમજી રહ્યા છીએ. બાપાએ વાત કરીને કે કોઈ પણ વસ્તુ સંબંધમાં આવે, વ્યક્તિ, વસ્તુ કે સ્થાન, ત્રણની અંદર દિવ્યતા જુદા પ્રકારની આવી જાય અને એને આપણે અડીએ ટચ કરીએ તો આપણે કલ્યાણને પ્રાપ્ત કરી શકીએ. મહારાજ બોચાસણની અંદર હતા અને બોચાસણની અંદર કાશીદાસ મોટા, એના ઘરે મહારાજનો ઉતારો. મહારાજ પ્રત્યે અતિશય આદર ને ભાવ એમને. હવે એમના માતુશ્રી હતા, મહારાજ પ્રત્યે ભાવથી જોડાયેલા અને શ્રીજી મહારાજને જમાડેલા, ઘણી વખત જમાડેલા. તો એક વખત આ કાશીદાસ મોટાના મધર એમણે મહારાજને કહ્યું કે મહારાજ, મારું કલ્યાણ થશે ને, મારો મોક્ષ થશે ને. જો કોઈક વખત આપણને આમ પ્રતીતિ નથી આવતી હોતી, કોઈક વખત આપણને શંકા પણ રહી જતી હોય છે. એટલે પ્રાપ્તિને પ્રતીતિમાં કન્વર્ટ કરવાની હોય છે. પ્રાપ્તિ થાય પછી પ્રતીતિ એટલે કે વિશ્વાસ, એને કન્વર્ટ કરવાની. અન્યથા પ્રાપ્તિ પ્રાપ્તિ જ રહે. સંસ્કાર ચોક્કસ પડે પણ પ્રતીતિ આવે તો આપણું આત્યંતિક કલ્યાણ થાય. એટલે એ કાશીદાસ મોટાના મધરે મહારાજને વાત કરી કે મહારાજ, મારું કલ્યાણ થશે ને? અરે શ્રીજી મહારાજ બહુ સુંદર બોલે છે કે સગા સંબંધી જે છે વાત કરવાની રહી, પણ તમારા હાથના કોઈ રોટલા ખાય, એટલે કે તમે બનાવેલી રસોઈ હોય, કોઈ તમારા ઘરે જમવા આવે તો એનું પણ કલ્યાણ થશે, એનો પણ મોક્ષ થશે. એટલે આપણે કહીએ ને, મોક્ષના વાવટા છૂટા મૂક્યા છે. આ વસ્તુ આપણને બુદ્ધિમાં બેસે એવી નથી, કારણ કે વી આર લિવિંગ ઇન ધ એજ ઓફ ઇન્વેન્શન. અને આપણે કહીએ વી આર લિવિંગ ઇન ધ મોડર્ન એરા. આપણે જરા મોડર્ન એરાની અંદર જીવીએ છીએ, એટલે હજારો પ્રકારના આપણે વિચાર કરીએ. વી થિંક ડિફરન્ટલી. આપણે ઘણી વખત જુદી પ્રકારે વિચારતા હોઈએ છીએ, પણ વાસ્તવિકતા એ રહેલી છે કે ભગવાન કે સંતના સંબંધમાં કોઈ વસ્તુ આવે એ દિવ્ય બની જાય. હવે દિવ્યતાની વ્યાખ્યા, ધ ડેફિનેશન ઓફ ડિવિનિટી તમને ક્યાંય જોવા નહીં મળે. કોઈ પ્રકારે દિવ્યતાની ક્યાંય વ્યાખ્યા જ નથી. એક પણ હિન્દુસ્તાનના શાસ્ત્રને તમે વાંચશો, વોટ ઇઝ ડિવિનિટી, દિવ્યતા શું છે, એ તમને ક્યાંય એની ડેફિનેશન જોવા નહીં મળે. દુનિયાથી અલગ હોય એને કહેવાય દિવ્યતા. આપણે કહીએ કે અક્ષરધામ દિવ્ય છે, મુક્તો દિવ્ય છે, મહારાજ દિવ્ય છે, બાપા દિવ્ય છે. દિવ્ય એટલે શું? લૌકિક નથી તે દિવ્ય. પણ દિવ્યતાની બીજી કોઈ વ્યાખ્યા કોઈ શાસ્ત્રોની અંદર કરવામાં આવેલી નથી. એટલે અહીંયા આગળ શ્રીજી મહારાજ કહે છે કે તમારું તો ચોક્કસ કલ્યાણ થશે, પણ તમારા સંબંધની અંદર કોઈ આવશે
જેમ એક વખત મહારાજે વાત કરી કે જેને મારા દર્શન થયા એનું કલ્યાણ. પણ મહારાજને તરત વિચાર થયો કે મારા દર્શન કેટલાકને થશે, એટલે મહારાજે તરત કહ્યું કે મારા પરમહંસોનું જેટલા જેટલા દર્શન કરશે એનું કલ્યાણ. વળી પાછો મહારાજને વિચાર થયો કે પરમહંસો પણ કેટલે પહોંચી શકશે, એ બધી જગ્યાએ કંઈ પહોંચી નહીં શકે, એટલે મારા હરિભક્તોનું કોઈ દર્શન કરશે એનું કલ્યાણ. હરિભક્તોના ઘરે જમશે, હરિભક્તોના હાથનું જમશે, હરિભક્ત કોઈકના ઘરે જમશે, તમામનું કલ્યાણ કરવું છે. એક મોટો માર્ગ મહારાજે કલ્યાણનો શરૂ કરી દીધો. આ બહુ અદ્ભુત માર્ગ રહેલો છે કે તમામનું કલ્યાણ, એટલે તમે જ્યાં જાઓ તમારા દર્શન કરે એ તમામનું કલ્યાણ, તો તમારું તો થાય જ નહીં. એટલે આ એક પ્રતીતિ. તો ભગવાનના સંબંધની અંદર કોઈ વ્યક્તિ આવે એ કલ્યાણના માર્ગે ચડી ગઈ, આત્યંતિક કલ્યાણના માર્ગે, એ આત્યંતિક કલ્યાણને પ્રાપ્ત કરશે કરશે અને કરશે જ. આ પહેલી વાત, વ્યક્તિને સંબંધ ભગવાનનો થયો. બીજું સ્થાન. ભગવાન છે કે સંત છે એ જુદા જુદા સ્થાનોની અંદર ફરે છે, વિચરણ કરે છે. તો જે સ્થાનની અંદર એ રોકાયેલા હોય, ગયા હોય, એ સ્થાન પણ પવિત્ર થઈ જાય અને સ્થાનમાં પણ વાઇબ્રેશનો તમને જુદા અનુભવાય. એની પણ વાત આપણા શાસ્ત્રોની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ અદ્ભુત કરી કે ભાગ્ય મોટા એ ભૂમિના જીયા હર્યા ફર્યા હરિયા એ ભૂમિના મોટા ભાગ્ય કે જ્યાં ભગવાન વિચરણ કર્યા. જો આજે ગઢડામાં આપણે કેમ દર્શન કરવા જઈએ છીએ, વડતાલમાં કેમ દર્શન કરવા જઈએ છીએ, આજે આપણા બધા મંદિરો છે એની અંદર દર્શન કરવા માટે આપણે કેમ જઈએ છીએ, ત્યાં ભગવાન અને સંત રહ્યા. એટલે ભૂમિ તો ભૂમિ જ છે, એ કંઈ બદલાઈ ન જાય, પણ એની અંદર કંઈક દિવ્યતા જુદી આવે છે. એટલે આપણે ભૂમિનો ટચ કરીએ. આજે તમે વૃંદાવન, ગોકુળ, મથુરા જાઓ ને, ત્યાં લોકો આડોટે છે. હવે એ 5000 વર્ષ પહેલાંની રજ ને અત્યારની રજ રહી હોય, રજ બદલાઈ ગયું ને, બદલાઈ જ ગઈ હોય બધી રજ, પણ છતાંય એ રજની અંદર આજે કંઈક રહેલું છે કે ભક્તો એ રજની અંદર આડોટે છે. આજે આપણે છપૈયા જઈએ તો મહારાજનું જન્મસ્થાન છે, ત્યાં આગળ બેસીએ અને ધૂળને આપણે માથે ચડાવીએ. ધૂળ તો માથે ચડે તો બગાડે ને, આમ સ્વાભાવિક રીતે ધૂળ તો બગાડે, પણ છતાંય આપણે ધૂળને માથે ચડાવીએ છીએ. કેમ? એ ધૂળમાં કંઈક એવી દિવ્યતા રહેલી છે. આને કહેવાય ભક્તિ, આને કહેવાય પ્રેમ, આને કહેવાય મહિમા, આને કહેવાય અંતરનો લગાવ ભગવાન પ્રત્યે. જો એ હોય તો ખરેખર આપણે પ્રાપ્ત કરી શકીએ. એટલે બે પ્રકારના ભક્તો છે. એક બૌદ્ધિક, જેને આપણે ઇન્ટેલિજન્ટ કહીએ, વેરી ઇન્ટેલિજન્ટ, અને બીજા કેવા છે ડિવોશનલ માઇન્ડેડ, એટલે કે ભક્તિવાળા. જે લોકો ડિવોશનલ માઇન્ડેડ હોય, જે ભક્તિવાળા હોય, એ શ્રેષ્ઠ રહેલા છે. એટલે બુદ્ધિથી દુનિયા આખી જીવે છે, હૃદયથી જીવનારા બહુ ઓછા. અને ભગવાન છે ઉપરથી મળતા નથી, અંદરથી મળે છે. હા, એક સમજવા જેવો વિષય છે. ભગવાન ઉપરથી નથી મળતા, ભગવાન અંદરથી મળતા હોય છે. એટલે હૃદયથી જો આપણે ભક્તિ કરીએ તો ખરેખર ભગવાન આપણને પ્રાપ્ત થાય. એટલે અહીંયા આગળ આ બુદ્ધિનો વિષય નથી, પણ હૃદયનો
અનુભવનો દિવ્યતાનો વિષય રહેલો છે. બહુ સુંદર નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે તે તો સ્થાનક કલ્યાણકારી રે, જે જે જોયા તે રાખવા સંભાળી રે. તે તો સ્થાનક કલ્યાણકારી રે, જે જે જોયા તે રાખવા સંભાળી રે. જેટલા સ્થાને તમે દર્શન કરવા ગયા હો એ સ્થાનને સંભાળી રાખવા. ગૃહસ્થ આશ્રમમાં બહુ સાધના કરવી મુશ્કેલ છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. બહુ જ અઘરું રહેલું છે ગૃહસ્થ આશ્રમમાં સાધના કરવી તે. પણ જો અમુક કળ સમજાઈ જાય ને તો કામ તરત પતી જાય. એટલે તમારો આશ્રમ કળથી કામ લેવાનો છે, બળથી કામ લેવાનું નથી. એટલે કળથી કામ લ્યા કરવું. કારણ કે તમે 8 થી 8 તો ત્યાં ધંધા નોકરી પર હો છો, રાત્રે પાછા આવો. હવે એની અંદર થાક્યા હોય એટલે સૂઈ જાઓ. એ સૂઈ જઈએ ને આપણે, આખો દિવસ થાક્યા હોય એટલે સૂઈ જઈએ. હવે એની અંદર આ સાધના કરવી અઘરી રહેલી છે. એટલે જો આવું વિચાર્યું હોય, જાણ્યું હોય તો ખરેખર આપણે આગળ વધીએ. એટલે વ્યક્તિનો, સ્થાનનો અને વસ્તુનો મહિમા છે. ભગવાન સંતની વસ્તુ અડે. અમે હમણાં જૂનાગઢ ગયા હતા તો ઘણી વખત આપણે દર્શન કર્યા છે. ભગતજી મહારાજની ચંદની છે જૂનાગઢની અંદર, આજે પણ સચવાયેલી છે અને અત્યારે તો એ જાહેરમાં મૂકેલી છે. અમે દર્શન કર્યા તો આપણને આમ કંઈક ફિલિંગ થાય કે આ ભગતજી મહારાજ કેટલી મોટી ચંદની છે. હવે આપણે એનો ટચ કરીએ તો આપણે એમ થાય કે કંઈક આમાં દિવ્યતા રહેલી છે, આપણને એમ અનુભવાય. એટલે પ્રસાદીની વસ્તુઓ એની અંદર કંઈક સંબંધ રહેલો છે. અને આ દુનિયામાં તમે જુઓ ને, કંઈ પણ કોઈકના મોટા માણસના સંબંધમાં કંઈ વસ્તુ આવે એની કિંમત નથી વધી જતી, એની કિંમત વધી જાય છે. વર્ષો પહેલાંનો પ્રસંગ છે કે 1986માં શારજહાની અંદર ઇન્ડિયા અને પાકિસ્તાનની વન ડે મેચ રમાતી હતી, વન ડે. અને એમાં ઓસ્ટ્રેલિયા કપ હતો ફાઇનલ. એમાં પાકિસ્તાનના 200 અને આપણે કહીએ કે લગભગ 42 રન થયા હતા અને ઇન્ડિયાના 245 થયા હતા. 242 પાકિસ્તાનના, 245 ઇન્ડિયાના. આ બાજુ પાકિસ્તાનનો કેપ્ટન જાવેદ મિયાદાદ બેટિંગ કરતો હતો અને ઇન્ડિયાનો બોલર ચેતન શર્મા એ બોલિંગ કરતો હતો. અને આખું સ્ટેડિયમ ચોંટી ગયું હતું, કારણ કે છેલ્લો બોલ હતો, છેલ્લી ઓવર, છેલ્લો બોલ પતી ગયો. હવે મેચ પૂરી થવાની હતી. હવે એક સાથે 3 પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. જો 2 રન કરે હારી જાય, ચોગ્ગો કરે જીતી જાય, અને 3 જો લે તો ડ્રોમાં જાય. તો શું થાય નક્કી નહીં. અને જેટલા ટીવી ઉપર જોતા હતા ને ટીવીને ચોંટી ગયા બધા. શું થશે? પાકિસ્તાનમાં ચોંટી ગયા હતા ને ઇન્ડિયામાં ચોંટી ગયા હતા બધા. અને આખું સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હતું. અને આવા 2 દેશ રમતા હોય ત્યારે સ્ટેડિયમ હંમેશા ભરાય. હમણાં ત્યાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર કાર્યકર્તાઓ માટે સુવર્ણ મહોત્સવ થયો, કાર્યકર સુવર્ણ મહોત્સવ. હવે એની અંદર અમિતભાઈ શાહ એમણે બહુ સરસ વાત કરી, ગૃહપ્રધાન આપણા. એમણે કહ્યું કે આ સ્ટેડિયમ આખું આ બીજી વખત ભરાય છે. એક વખત પાકિસ્તાન ને ઇન્ડિયાની મેચ હતી ને ત્યારે ભરાયેલું, અને આ બીજી વખત આ તમારો મહોત્સવ થયો, એ કાર્યકર સુવર્ણ મહોત્સવ, એની અંદર આ ભરાયું. મોટું સ્ટેડિયમ છે, 1.25 લાખની કેપેસિટીનું. અને આમાંથી ઘણા બધા આવ્યા હશે. તો આ શારજહાનું સ્ટેડિયમ આખું ખીચોખીચ ભરાયેલું હતું અને બધા ટીવી પર ચોંટી ગયા હતા. પાકિસ્તાનના 242, ઇન્ડિયાના 245 રન હતા. અને એમાં હવે જાવેદ મિયાદાદ, એને ખબર છે કે આપણે જીતવું જ છે. ચેતન શર્માએ વ્યવસ્થિત રીતે બોલિંગ કરી જેથી કરીને બોલમાં એ રન ન લઈ શકે. પણ જાવેદ મિયાદ અડધી પીચે આવીને જોરથી છગ્ગો માર્યો, અને જેવો છગ્ગો માર્યો
એટલે આખું ઓડિયન્સ, એમાં જેટલા પાકિસ્તાન બાજુ હતા બધા ઊભા થઈ ગયા અને આખા પાકિસ્તાનની અંદર જબરજસ્ત તાલીઓથી બધાએ વધાવી મેચને. હવે એ વખતે ઘણા સુખી સંપન્ન શેખ પણ આવેલા ત્યાં મેચ જોવા માટે. એને થયું કે આ બેટ લઈ જવું છે આપણે, કારણ કે જાવેદ મિયાદે પાકિસ્તાનને જીતાડ્યું એટલે આ બેટ આપણે લઈ જવું છે, એના સંબંધવાળું બેટ છે, આપણે લઈ જવું છે. હવે બેટની બોલી કરવામાં આવી, હરરાજી થાય ને એવી રીતે હરરાજી કરતાં કરતાં 1,30,00,000 બેટ ગયું. હું જાગ્રતમાં બોલું છું અત્યારે. 1,30,00,000 બેટ ગયું. કેમ તો કે જાવેદ મિયાદાદે આ બેટે છગ્ગો મારેલો એટલે આ બેટનો ભાગ. હવે આ લોકનો કોઈ ક્રિકેટર એના સંબંધમાં આવું બેટ આવી ગયું તો એનો મહિમા જો વધી જતો હોય તો આ તો ગુણાતીત સત્પુરુષ ભગવાનના સંબંધની અંદર આવેલી વસ્તુ, એનો કેમ મહિમા ન વધી જાય? અરે નેપોલિયન બોનાપાર્ટનો એક વાળ વેચાણો હમણાં, એની કિંમત 4 લાખનો એક વાળ વેચાણો. વાણંદની દુકાનમાં જો મફતમાં તમને આપે જેટલા જોઈએ એટલા, પણ આ નેપોલિયન બોનાપાર્ટના માથા ઉપર ઉગેલો 4 લાખનો વાળ. એટલે ચાર્લી ચેપ્લિન ઇંગ્લેન્ડની અંદર એની લાકડી ટોપી એ બે વેચાણા 80,000 પાઉન્ડમાં, એટલે કે લગભગ 1 કરોડની આજુબાજુ થાય. 1 કરોડમાં લાકડીને ટોપી વેચાણી લો. કેમ તો કે ચાર્લી ચેપ્લિનની આ હતા. એક વખત ગુણાતીતાનંદ સ્વામી બોલે છે, રૂપશંકર કીકાણી સામે બેઠા હતા હરિભક્ત, અને ગુણાતીતાનંદ સ્વામી ફાટેલી ગોદડી પર બેઠેલા, અને ગુણાતીતાનંદ સ્વામી રૂપ કીકાણીને કહે કે રૂપશંકર આ ગોદડીનું શું આવે? એ સ્વામી આનું કાંઈ ન આવે, આ તો ફાટેલી ગોદડી, આનું શું આવે? ગાભો કહેવાય હતો. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલે, એમના જીવન ચરિત્રની અંદર આ પ્રસંગ છે કે રૂપશંકર 10 કરોડ રૂપિયા આપતા પણ આ ગોદડી ન મળે. એ વખતના 10 કરોડ કે ગુણાતીતના સંબંધમાં આવેલી મોજડી અલા ગોદડી, એનો મહિમા જબરજસ્ત રહેલો છે. એટલે અહીંયા આગળ ભક્ત ચિંતામણીમાં નિષ્કોળાનંદ સ્વામી બહુ સરસ વાત કરી. શું કહ્યું છે? સ્પર્શી ચીજ જે કલ્યાણકારી રે, અમારા સંબંધમાં જે કોઈ વસ્તુ આવી એ બધી જ કલ્યાણકારી છે. હવે જ્યાં જ્યાં પ્રસાદીની વસ્તુ હોય ને ત્યારે તમે અડો ને તો એના આ મહિમા સમજીને અડજો. હવે ત્યાં બાપાની ખુરશી છે, બાપાનું ગાતરિયું છે, અહીંયા આગળ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રસાદીની વસ્તુ આપણે રાખી છે ને, એ કબાટનો સ્પર્શ કરશો તો પણ એમાંથી વાઇબ્રેશન્સ બધા આવશે. કોઈ સામાન્ય કબાટ નથી આપણે એમને કેમ પ્રદર્શનમાં મૂકી દીધા ને, એવા કબાટ નથી, કલ્યાણકારી કબાટો રહેલા છે. નીલકંઠ વર્ણીમાં જે કબાટ મૂક્યા છે ને એ બધા જ કબાટ છે એ કલ્યાણકારી કબાટો એ રહેલા છે, કારણ કે એમાં બાપાની પ્રસાદીની વસ્તુઓ રાખવામાં આવેલી છે. એટલે અહીંયા આગળ મહારાજ આવો સુંદર એક મહિમા કહે છે. તારીખ 2/2/2023 ગુરુવાર બાપા મુંબઈની અંદર વિરાજમાન છે. હવે આજે બાપાને વાત કરી કે બાપા કંઈક અમે આ માર્ગની અંદર વિશેષ આગળ વધી શકીએ એવી વાત કરો. એટલે બાપા એકદમ આરતી પૂરી થઈ ગઈ એટલે સ્વતઃ બોલવા લાગ્યા. સ્વતઃ એકદમ પછી બોલવા લાગે છે. વાત તો પહેલાં કરેલી પણ બાપા એકદમ પછી આરતી પૂરી થઈ ગયા પછી એકદમ સ્વતઃ બોલે છે. શું બોલે છે? સ્વામી કે દોષનો શું ભાર છે? આમ ચપટી વગાડશું ને બધાના દોષ નીકળી જશે. અને પછી સ્વામીએ કહ્યું કે ભગવાન અને સંત કોઈક વખત આપણી અંદર દોષ રાખે છે, જાણીને રાખે છે. એને ખબર છે જો હું દોષ નહીં રાખું તો આ ગમે ત્યાં જતો રહેશે, અથવા તો એને માન આવી જશે, અથવા તો અહંકાર આવી જશે, એ સ્તુતિ નહીં કરી શકે, એ પ્રાર્થના નહીં કરી શકે. એટલે ભગવાન અને સંત
જાણી જોઈ અને કોઈક વખત આપણી અંદર દોષ રાખતા હોય છે. પછી સ્વામીએ કહ્યું દોષો તો જીવજંતુ જેવા છે, કીડી મકોડી જેવા છે, આમ ખરી જાય. કે સ્વામી કે ફૂંક મારો ને કીડી મકોડી જેમ ખરી જાય એવી રીતે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ બધા દોષો ખરી જાય એવા છે. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરીને કે કામાદિક દોષો કેવા છે, જેમ કોઈ જોડા પહેર્યા હોય એમાં ગારો ચોટ્યો હોય અને કાંકરાવાળી ભૂમિમાં તમે ચાલવા માંડો, કેટલો સમય ગારો રહે? થોડોક સમયમાં ગારો ઘસાઈ જાય. એવી જ રીતે આ સત્સંગની અંદર જો આપણે બરાબર રહેશું તો આમ ચપટી વગાડતા આપણા બધા જ દોષો છે એ સત્પુરુષ કાઢી નાખશે, નીકળી જશે. હવે ત્યાં આ વાર્તાલાપ થયો, એમાં એક સેવક બાપાના, એની સામે સંતોએ આમ રમૂજમાં વાત કરી કે બાપા આને આવી વાત ન કરતા, કારણ કે આને તરત મનાઈ જશે કે હું બ્રહ્મરૂપ જ છું, હું અક્ષરરૂપ જ છું, એને તરત મનાઈ જશે. તો સ્વામીએ કહ્યું કે સાચી વાત છે, મનાવવું જોઈએ. ભાઈએ કહ્યું કે મનાવવું જોઈએ કે હું બ્રહ્મરૂપ છું, મારી સ્થિતિ થઈ ગયેલી છે એવું આપણે અંતરથી રાખવું. સેવક કહ્યું કે કેમ? તો કે આપણે આ સાધના મંત્રની અંદર દરરોજ બોલીએ છીએ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. પેલા સેવકે કહ્યું કે આપણે મનાવવું જ જોઈએ ને કે હું અક્ષર છું, આપણે દરરોજ સાધના મંત્રમાં તો બોલીએ છીએ. સ્વામી કે સાચી વાત છે, પોતાની જાતને અક્ષર માનવી. કદાચ આપણને વિષય લોપી નાખતા હોય, તમે દોષોની અંદર ખરડાયેલા હો, કામ ક્રોધાદિક દોષો ભયંકર તમને હેરાન કરતા હોય, તો પણ તમારી જાતને એવું જ માનવો કે હું બ્રહ્મરૂપ છું, હું અક્ષરરૂપ છું, હું પૂર્ણ છું, મારી અંદર કોઈ પણ પ્રકારના દોષો રહેલા નથી. આ સાધના તમે 2 વચનામૃત વાંચજો, પ્રથમનું 20મું અને મધ્યનું 12મું. આ 2 વચનામૃતનો સાર બાપા આપણને એ સમજાવી રહ્યા છે. એટલે પણ કોઈક વખત આપણે માનતા હોય કે હું અક્ષરરૂપ છું, બ્રહ્મરૂપ છું, ચીટીઓ ભરત ખબર પડે કે આપણે કહેવાય છે. સ્વામીએ પણ વાત કરી, એટલે કોઈક કંઈક આપણને કહે અથવા તો કંઈક એવા શબ્દ મારે ત્યારે પ્રેક્ટિસ કરેલી હોય તો વાંધો ન આવે. નેટ પ્રેક્ટિસ કેમ કરવાની? કારણ કે ઓરિજિનલમાં વાંધો ન આવે એટલા માટે. નેટ પ્રેક્ટિસ તો ત્યારે જ ફળદાયી નીવડે ને કે જ્યારે ઓરિજિનલ સમય રમવાનો આવે ત્યારે પ્રેક્ટિસ કરેલી હોય તો વાંધો. આખો દિવસ પ્રેક્ટિસ કર્યા રાખે હું અક્ષર છું, બ્રહ્મ. જ્યારે નબળા પડીએ ત્યારે મારી અંદર કોઈ દોષો રહેલા નથી. હવે આને જરા સમજીએ. માન્યતા બદલવીને બહુ અઘરી છે. આ મોટામાં મોટી સાધના. હા, આપણે કહીએ કે જબરજસ્ત અઘરું કાર્ય છે. ઇટ ઇઝ ટ્રીમેન્ડસ હાર્ડવર્ક. આપણે કહીએ ને અતિશય હાર્ડવર્ક છે. માન્યતા બદલવી. હું તમને એક દ્રષ્ટાંત આપું. ધારો કે આપણો જન્મ બ્રાહ્મણ કુટુંબની અંદર થયો હોય, કોઈ પણ બાળક હોય ને જન્મ બ્રાહ્મણ કુટુંબમાં થયો હોય, જેવો જન્મ થાય એટલે તરત જ બાળકને લઈ લેવામાં આવે અને પટેલના ઘરે મૂકી આવવામાં આવે બ્રાહ્મણને. અને પટેલની સ્ત્રી, પટેલ એનું પોષણ કરે અને 20 વર્ષનો બાળક થઈ જાય એટલે હવે યુવાન થઈ ગયો ને. હવે 20 વર્ષનો યુવાન થાય પછી એને કહેવામાં આવે કે તું બ્રાહ્મણ છે, પટેલ નથી. કેટલું અઘરું પડે, કારણ કે પટેલના ઘરે ઉછરો છે, એને ખબર નથી કે હું બ્રાહ્મણ છું, એને ખબર નથી. પણ એને વ્યવસ્થિત રીતે જ્યારે એનો જન્મ થયો ત્યારે ફોટા પાડવામાં આવે, બીજું ત્રીજું બતાવવામાં આવે, તો પણ એને સમજવું અઘરું પડે કે હું ખરેખર બ્રાહ્મણ નથી, હું તો પટેલ છું, પટેલ છું, પટેલ છું. જો હવે આ માન્યતાને બદલવીના એના જેવું રહેલ અઘરું છે. આપણે બ્રહ્મરૂપ જ છીએ, પણ કરોડો જન્મોથી દેહની અંદર આપણે રહ્યા છીએ એટલે દેહરૂપ થઈ ગયા છીએ. હું દેહ છું, દેહ છું, દેહ છું. આપણે તો દિવ્ય છીએ. ઇચ સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. સ્વામી વિવેકાનંદ. દરેક આત્મા મૂળભૂત દિવ્ય છે, બ્રહ્મરૂપ છે. સાધના આટલી જ કરવાની છે. દેહ ભાવ છૂટે. દેહ
ઇન્દ્રિયો, પ્રાણ અને અંતઃકરણ, આ ચારને સમજાય તો બરાબર સાધના સમજાય. હું આજે તમને સમજાવું છું. ચારે ચાર જો વ્યવસ્થિત સમજાઈ જાય તો બધું જ તમને સમજાઈ જાય. વચનામૃત લગભગ અડધું તમને સમજાઈ જશે. આપણે પહેલા દિવસે એવી વાત કરેલી, વચનામૃત સ્વામીની વાત તો જીવન ચરિત્રો સમજાશે. તો પહેલા દેહને સમજીએ. આ દેહ, જો ડૉક્ટર સામે બેઠા છે, નિલેશભાઈ અને અરુણભાઈ બે, અને સાવલિયા સાહેબ, આ ડૉક્ટરો બેઠા છે. જેટલો દેહ ડૉક્ટરને સમજાય એટલો આપણને ન સમજાય, કારણ કે એ લોકો આખો દિવસ દેહની સાથે જ કામ કરતા હોય છે. એટલે આ એક શરીર છે. હવે આ શરીરની અંદર 10 ઇન્દ્રિયો રહેલી છે. 5 જ્ઞાનેન્દ્રિય છે અને 5 કર્મેન્દ્રિય છે. બરાબર? જ્ઞાનેન્દ્રિય એટલે શું અને કર્મેન્દ્રિય એટલે શું? જેના દ્વારા આપણને જ્ઞાન મળે એને કહેવાય જ્ઞાનેન્દ્રિય. જેના દ્વારા કામ કરી શકો એને કહેવાય કર્મેન્દ્રિય. શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ, આ 5 જ્ઞાનેન્દ્રિય છે. આ આપણું જે મસ્તક છે ને એનાથી ઉપર 5 આવી ગઈ. શ્રોત્ર, બરાબર, કાન. ચક્ષુ એટલે આંખ. ત્વક એટલે ચામડી, બરાબર. અને શ્રોત્ર તો ચક્ષુ, રસના એટલે જીભ, અને ઘ્રાણ એટલે નાસિકા. આ 5 જ્ઞાન ઇન્દ્રિય છે, જેના દ્વારા જગતનું આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, મેળવીએ છીએ. અને 5 કર્મેન્દ્રિય છે. કઈ 5? વાક, પાણી, પાદ, પાયુ અને ઉપસ્થ. આ 5 કર્મેન્દ્રિય રહેલી, જેના દ્વારા કામ કરીએ છીએ કંઈ. જો વાક એટલે વાણી, વાણી દ્વારા હું બોલું છું, તમે સાંભળો છો, હું કર્મ કરું છું અત્યારે. વાક. પાણી એટલે હાથ, કંઈક લેવું હોય, મૂકવું હોય, આ કરવું હોય, આપણે હાથ દ્વારા કરીએ છીએ. વાક, પાણી. પાદ, પાદ એટલે પગ. એ પગ આપણા એક જગ્યાથી બીજી જગ્યાએ જાય છે, કંઈક ચાલવું હોય તે કર્મ કરે છે. અને પાયુ એટલે કે એ ગુદા, એના દ્વારા આપણે મળ વિસર્જન કરીએ છીએ, શરીરનો કચરો કાઢીએ છીએ. અને ઉપસ્થ, જેના દ્વારા પ્રજોત્પત્તિ થાય છે. આટલી આ 5 કર્મેન્દ્રિયો રહેલી છે. એને જો આપણે સમજ, આ સાધન જ છે. આ જળ છે, શરીરે જળ છે, એમાં કોઈ વસ્તુ બીજી રહેલી નથી. અને 10 પ્રાણ છે. પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન, આ 5 મુખ્ય પ્રાણ છે. અને 5 ઉપપ્રાણ બતાવવામાં આવ્યા છે. નાગ, કુર્મ, દેવદત્ત, ધનંજય અને કૃકલ, આ 5 ઉપપ્રાણ છે. 10 પ્રાણનું કામ શું છે? આપણા શરીરનું બેલેન્સ બરાબર રહે. જો પ્રાણમાં ગડબડ થઈ જાય તો બેલેન્સમાં મુશ્કેલી થઈ જાય. ઘણા આમ વાયુ થઈ જતા હોય છે, એટલે આમ શરીરમાં મજા ન આવે, આનંદ ન રહે. જો પ્રાણનું ઇમ્બેલેન્સ થાય તો એનું કામ છે. એ પણ જડ જ છે. અને 4 અંતઃકરણ છે. 4 આમ તો એક જ છે, પણ 4 ક્રિયા કરે છે, એટલે 4 અંતઃકરણ આપણે કહીએ છીએ. એમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મનનો રોલ શું રહેલો છે? સંકલ્પ વિકલ્પ આખો દિવસ કર્યા જ રાખે. એમાંથી બુદ્ધિ નિશ્ચય કરે કે આ કરવું છે. અને પછી ચિત્તનું કામ શું છે? જે નક્કી કરેલું હોય બુદ્ધિએ એને વારે વારે યાદ કર્યા રાખે કે આ કરવું છે. અને અહંકાર શું કરે કે હું કરી શકીશ, આઈ કેન ડુ ઇટ, હું કરી શકીશ. આ 4 અંતઃકરણના રોલ રહેલા છે. એ પણ જળ છે. શરીર જળ, ઇન્દ્રિયો જળ, પ્રાણ જળ, 4 અંતઃકરણ પણ જળ છે, જેમાં કોઈ પ્રકારનું ચેતન નથી. હવે ચેતન કોણ છે? એક જીવાત્મા. અને જીવાત્મા પરમ શુદ્ધ રહેલો છે, એકદમ શુદ્ધ છે. એટલે અહીંયા આગળ બાપાએ કહ્યો કે બ્રહ્મરૂપ માનું, હું પ્રાણ નથી, હું અંતઃકરણ નથી, હું શરીર નથી, હું 10 ઇન્દ્રિયો નથી, પણ હું કોણ છું? હું જીવાત્મા છું અને શુદ્ધ અને પવિત્ર છું. હું બ્રહ્મરૂપ રહેલો છું. આ મોટામાં મોટી સાધના રહેલી છે. અને જો આટલું કરીએ તો અહીંયા આગળ સંતો કેટલું સુંદર એ આપણને સમજાવે છે. પ્રસંગો દુનિયાની અંદર એવા બનતા પણ હોય છે. પ્રથમ વિશ્વયુદ્ધ થયું ને એ વખતે
પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જે અમેરિકાનું લશ્કર, એમાં એક ઓફિસર હતા અર્નેસ્ટ હેમિંગવે. એ અર્નેસ્ટ હેમિંગવે ઘાયલ થયા. હવે ઘાયલ થયા એટલે એ પોતાનો અનુભવ લખે છે ઓટોબાયોગ્રાફીમાં કે હું ઘાયલ થયો એટલે મને એવું લાગ્યું કે હું મરી ગયો છું. મારો આત્મા આમ શરીરથી બહાર નીકળતો મેં જોયો, પાછો અંદર આવતો એ મને એવો અનુભવ થયો. અને પછી હું તો અનકોન્શિયસ હતો, કોન્શિયસ તો હતો નહીં, પણ મને એવું દેખાણું કે મારો આત્મા નીકળ્યો અને પાછો શરીરની અંદર આવી ગયો. એવા કેસીસ બનતા હોય છે ઘણા બધા. અત્યારે આપણે ચમત્કારની વાત નથી કરવાની, પણ એક દિવસ કરીશું આમાં ચમત્કાર શું છે એ વાત આપણે કરીશું કે ચમત્કાર એટલે શું. પણ એને આવો અનુભવ થયો અને એને કહ્યું કે ખરેખર આ બધું એ જળ છે, આપણે તો ચેતન રહેલા છીએ. હવે આવો કોઈને પણ અનુભવ થાય, સમજી લો સાધનાની અંદર એને ઘણું કરી નાખેલું છે. નિષ્કુળાનંદ સ્વામીએ આ વાતને દ્રઢાવી છે. મોટો કુસંગ તે નિજ દેહ જેમાં જીવે બાંધ્યો છે સ્નેહ, દેહ અર્થે કરતા અનર્થ જીવ ભોગે છે જન્મ વ્યર્થ. તો મોટામાં મોટો અનર્થ નિષ્કુળાનંદ સ્વામી કહે શું છે તો કે આ દેહ, એમાં આપણે સ્નેહ રાખીને બેઠા છીએ, કેટલા સંબંધ રાખીને એની અંદર આપણે બેઠા છીએ, એટલે આપણને આ માર્ગ સમજાતો નથી. પણ જો દેહને જુદો પાડી દઈએ તો ખરેખર આપણે બ્રહ્મરૂપ જ છીએ. હવે પ્રસંગ તો નાનો બન્યો છે અને બાપાએ કહ્યું કે આ દોષો બોષો એ તો હમણાં ટળી જશે, તમે બધા બ્રહ્મરૂપ રહેલા છો. અને ખરેખર મુક્તાનંદ સ્વામી જેમ ગાયો કે જ્યાં લગી દેહને હું કરી માનશે ત્યાં લગી ભોગ વિલાસ ભાવે. અદ્ભુત છે, મારી સાથે ગાવા જેવું છે, ગાજો બધા કે જ્યાં લગી દેહને હું કરી જાણશે ત્યાં લગી ભોગ વિલાસ ભાવે. જ્યાં લગી દેહને હું કરી જાણશે ત્યાં લગી ભોગ વિલાસ ભાવે. સ્વાદ સુખ કરતે મનુષ્યમાંથી ચડો હરિકળો ભોગો ગમશે ત્યાં સુધી કે જ્યાં સુધી આપણે દેહને પોતાનું સ્વરૂપ માનીશું ત્યાં સુધી. પણ જે દિવસે આપણને ખ્યાલ આવ્યો કે હું દેહ નથી, આઈ એમ એ પ્યોર સોલ, હું શુદ્ધ આત્મા રહેલો છું, ત્યારે આ બધું ટળી જશે અને એ દિવસ સોનાનો દિવસ ઉગશે. એ દિવસ અતિશય આનંદનો ઉગશે, દુનિયા આખી બદલાઈ જશે અને નવું કંઈક આપણને આવશે. જો ન મનાય તો મુક્તાનંદ સ્વામી શું કહે છે, શ્વાન સુકર તણી જાત કહાવે. બીજો શ્વાન છે ને એ ગમે તે એઠું ખાય, સુકર પણ ભૂંડ એ પણ એઠું ખાતા હોય છે. એટલે આપણે એના જેવા કહેવાશું, કૂતરા જેવા, ભૂંડ જેવા કહેવાશું. મુક્તાનંદ સ્વામીએ આવા શબ્દો વાપરેલા છે. ટૂંકમાં કહીએ તો પોતાની જાતને આપણે અદ્ભુત રીતે બ્રહ્મરૂપ માનવી, આ બાપાના સુંદર શબ્દો રહેલા છે. તારીખ 4/2/2023 શનિવારનો દિવસ છે અને બાપા મુંબઈની અંદર વિરાજમાન છે. સ્વામી બાપા એક ત્યાં આગળ ટેબલ હતું અને ટેબલની અંદર પરમ પૂજ્ય સ્વામી બાપા એક વસ્તુને જુએ છે, અદ્ભુત એક દ્રશ્ય. હવે ટેબલ સુંદર આમ શણગારેલું હતું અને ટેબલની ઉપર બે વસ્તુ મૂકવામાં આવી હતી. એક હતા બૂટ અને બીજા હતા ચંપલ ટેબલની ઉપર, અને બૂટ ને ચંપલ આમ મૂકવામાં આવેલા સરસ રીતે ત્યાં આગળ. એક હરિભક્તની એવી ઈચ્છા હતી
કે મારે બાપાની પાસે મારા બૂટ અને ચંપલને પ્રસાદીના કરાવવા છે. જુઓ તો ખરા હરિભક્તોની ઈચ્છા તો જુઓ. અને સ્વામી બાપાની પાસે આવે છે હરિભક્ત, બહુ અંતરની ઈચ્છા હતી કે બધા ઘણું બધું પ્રસાદીનું કરાવે, મારે બૂટ ચંપલ પ્રસાદીના કરાવે. અને ત્યાં મૂક્યા હતા સરસ રીતે. અને સ્વામી બાપા આમ જુએ છે બૂટ ને ચંપલ, 2 બૂટ હતા અને 2 ચંપલ હતા, 2 જોડી, એક જોડી 2 હતા. અને સ્વામી બાપાને કહ્યું કે બાપા આ પ્રસાદીના કરી આપો. સ્વામી કે લાવો પુષ્પ. બાપા એ પુષ્પ મંગાવ્યા. સરસ રીતે ચારેય ઉપર એક પુષ્પ ગુલાબનું મૂક્યું. જાણે ઠાકોરજી ઉપર ન ગુલાબનું પુષ્પ પધરાવતા, એટલા ભાવથી બાપા એ ચારેય ઉપર ગુલાબનું પુષ્પ મૂકે છે. અને સ્વામીએ હરિભક્તને એકદમ રાજી કર્યા. અને બાજુ જે બધા ઉભેલા હતા એ બધા સંતોએ કહ્યું બાપા પહેલી વખત આ બૂટ ને ચંપલને તમે પ્રસાદીના કરો છો, લાઈફમાં પહેલી વખત. અને અમે બધાએ દર્શન કર્યા કે તમે જે પુષ્પ મૂકતા હતા એની ઉપર જાણે ઠાકોરજી ઉપર પુષ્પ મૂકતા હતા એવા જ ભાવથી આ બંને જોડી ઉપર તમે પુષ્પ મૂકતા હતા ગુલાબના. ત્યારે બાપાએ બહુ સરસ વાત કરી કે જુઓ, હરિભક્તોના બૂટ ને ચંપલ એ તો એક વસ્તુ છે, પણ હરિભક્તોનો ભાવ આકાશને અડેવો છે. એ ભાવને આપણે બિરદાવવો જોઈએ, એ ભાવને આપણે જોવો જોઈએ. એટલે આ પ્રસાદીના બાપાએ કર્યા. બાપા જ્યારે પુષ્પ મૂકતા હતા એ વખતે, હવે એને ખબર જ છે કે આ બૂટ ને ચંપલ છે, આ કોઈ મૂર્તિ નથી, પણ ભાવ કેવો હતો, મૂર્તિ પર મૂકતા હતા એવો. કેમ? આની અંદર એક સરસ દર્શન રહેલું છે. કયું દર્શન? તો કે ભગવાન અને સંતને યાદ રાખવું, કોઈ વસ્તુ દેખાતી નથી, એને સર્વત્ર ભગવાન દેખાય છે. સર્વત્ર એને ભગવાનનો અનુભવ થાય છે. કેમ? તો કે જ્યાં જુએ ત્યાં એને રામજી જ દેખાય છે. જે મુક્તાનંદ સ્વામી ગાયું કે જ્યાં જુએ ત્યાં રામજી બી ઝૂન વાસે. મર્મ છે કે જ્યાં જુએ ત્યાં ભગવાનના દર્શન થાય. આ એક સ્થિતિ રહેલી છે. હવે આવી સ્થિતિ થઈ શકે. મહારાજના વખતમાં સ્વરૂપાનંદ સ્વામી હતા. લોયાની અંદર શ્રીજી મહારાજ એક ઝાડ નીચે બેઠા હતા અને સ્વરૂપાનંદ સ્વામીનું મંડળ આવ્યું. જેમ બધા સંતોના મંડળ આવે એનું મંડળી આવ્યું ત્યાં આગળ. અને સ્વરૂપાનંદ સ્વામી મહારાજની પાસે આવીને બેસી ગયા, દર્શન કરતા. મહારાજે કહ્યું કે સ્વરૂપાનંદ સ્વામી, દેશમાં કેવો આમ સત્સંગ તમે કરાવ્યો? એ કે મહારાજ, દેશમાં ક્યાં કોઈ માણસ જ છે? કોઈ માણસ જ નથી. માણસ તો આ જોવા મળ્યા. એ કહ્યું કે કેમ? ત્યારે સ્વરૂપાનંદ સ્વામી બહુ સરસ કહે છે કે મહારાજ, અમે દેશમાં ફરીએ બધી જગ્યાએ, પણ અમને તો તમારી સામે જ દ્રષ્ટિ હોય છે. પછી એક સરસ દ્રષ્ટાંત આપે કે જ્યાં જોઈએ તો અમને કોઈ માણસ જ દેખાતા નથી, બધું જ તમારા મય દેખાય. મહારાજ કે એવી રીતે કેમ બની શકે? તમે જ્યાં જુઓ ત્યાં તમને આવું જ દેખાય, કેવી રીતે બની શકે? તો સ્વરૂપાનંદ સામે સરસ કેમ તીર હોય, તીરના આગળના ભાગમાં લીંબુ તમે લગાડી દીધું હોય તો આમ જેમ તીર કરો ત્યાં શું થાય? લીંબુ જ દેખાય ને, તમે બધું લીંબુ જ દેખાય. મહારાજને કહે છે કે મહારાજ, અમારી દ્રષ્ટિમાં તમે ભરાયેલા છો, એટલે જ્યાં અમે દ્રષ્ટિ કરીએ ત્યાં શું દેખાય? ભગવાન જ. કે તમે જ દેખાવ છો, બીજું કશું જ દેખાતું નથી. એટલે આપણી દ્રષ્ટિમાં જો ભગવાન ભરેલા હોય તો ચંપલ માય, બૂટ માય આપણને ભગવાનના દર્શન થાય. અને તુલસીદાસ છે કેટલી અદ્ભુત એક ચોપાઈ લખી છે, જગ પ્રસિદ્ધ ચોપાઈ છે આ, તમે ઘણી વખત સાંભળી ચૂકેલા છો કે સિયારામમય સબ જગ જાની કરહુ પ્રણામ.
જ્યાં જુએ ત્યાં કરહુ પ્રણામ, કેમ કે ભગવાન જ દેખાય. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત આદિવાસીઓની સભામાં બોલેલા કે અમને તમારામાં ભગવાનના દર્શન થાય છે. બાપાએ આવું એક જગ્યાએ પોતે કહેલું. ટૂંકમાં કહીએ તો મહાન પુરુષોને બધું જ ભગવાનમય દેખાતું હોય છે. એમ આજે પરમ પૂજ્ય સ્વામી બાપાએ એક વિશિષ્ટ આપણા માટે એ પૂજન કર્યું અને બતાવ્યું કે ભગવાન અને સંતને, ભગવાન એટલે સંતને બધું જ ભગવાનમય આ દેખાતું હોય છે. એવી સ્થિતિવાળા સંત આજે પરમ પૂજ્ય સ્વામી બાપા આપણને પ્રાપ્ત થયા છે. તારીખ 6/2/2023 સોમવાર, મુંબઈ. બાપા મુંબઈની અંદર વિરાજમાન છે. આજે બાપાની પૂજા પૂરી થઈ પછી બાપાને થોડાક પ્રશ્ન પૂછવામાં આવ્યા. બહુ સરસ પ્રશ્ન પૂછે. નાના નાના પ્રશ્નોના ઉત્તર બાપા અદ્ભુત આપે છે. એક પ્રશ્ન પૂછે કે પ્રમુખ સ્વામી મહારાજને આપ કઈ દ્રષ્ટિએ જોતા હતા? તેઓનું સ્વરૂપ આપ કેવી રીતે સમજતા હતા એ અમને બતાવો. ત્યારે મહંત સ્વામી મહારાજ જવાબ આપે છે કે પ્રમુખ સ્વામી મહારાજ એ અક્ષરધામના પુરુષ છે, ભગવાનનું સ્વરૂપ છે એવું હું નિરંતર જોતો હતો. જ્યારે બાપાના દર્શન કરો ત્યારે આ ભાવથી હું હંમેશા દર્શન કરતો હતો. બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આપે લખ્યું છે કે મને ક્યારેય યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજમાં મનુષ્ય ભાવ નથી આવ્યો. તમે લખેલું જ છે, તો આનું કારણ? ત્યારે મહંત સ્વામી મહારાજ બહુ સુંદર જવાબ આપે છે કે ગુરુનું સમગ્ર જીવન શુદ્ધ અને પવિત્ર હોય છે. આપણને આ લોકની અંદર એ માણસ જેવા દેખાય છે, પણ એ માણસ નથી. જ્યારથી યોગી બાપાનો યોગ થયો અને પ્રમુખ સ્વામી મહારાજનો યોગ થયો, મને કોઈ દિવસ એમના ચરિત્રોની અંદર, એમની અંદર મનુષ્ય ભાવ નથી આવ્યો. આ કેટલી મોટી સાધના કહેવાય, જબરજસ્ત મોટી એ સાધના આપણને શીખવાડે છે. ભલે આપણને કદાચ મનુષ્ય ભાવ આવતો હોય, પણ એવું આપણે ધીરે ધીરે સાધના કરતું કરતું અંગ કેળવવું કે આપણને પણ એમના સ્વરૂપની અંદર દિવ્ય ભાવ હંમેશને માટે રહે. ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે આદર્શ ભક્ત તરીકે ગુરુના દર્શન કેવી રીતે કરવા જોઈએ? ત્યારે સ્વામી બાપાએ કહ્યું કે સામે ભગવાન રહેલા છે, જેવા ભાવથી આપણે ભગવાનના દર્શન કરીએ એવા જ ભાવથી આપણે ગુરુના પણ દર્શન કરવા જોઈએ. ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આ પ્રમાણે બાપાએ વાત કરી. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન પૂછે અહીંયા આગળ કે આપ આંખો બંધ કરો ત્યારે પ્રમુખ સ્વામીને કઈ અવસ્થાની મૂર્તિ પ્રમુખ સ્વામીની તમને દેખાય છે? તમે આંખો બંધ કરો આમ, ત્યારે પ્રમુખ સ્વામીની કઈ અવસ્થાની મૂર્તિ તમને દેખાય છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિની વાત કરી એટલે મહંત સ્વામી મહારાજ થોડાક હસ્યા. હસી અને પછી બોલે છે કે બધી અવસ્થાની મૂર્તિ દેખાય છે. એટલું તમે કલ્પના કરો, બધી જ આ અવસ્થાની મૂર્તિ અમને દેખાઈ રહેલી છે. ટૂંકમાં કહીએ તો ગુરુની અંદર આવી એક દિવ્યતા જોવી અને આવા નાના નાના પ્રશ્નો દ્વારા સ્વામી બાપા આપણને ખૂબ સુંદર માર્ગદર્શન આપે છે. આ બધા પ્રશ્નોનો સાર જો કરવામાં આવે, કાઢવામાં આવે, ક્વિન્ટેસન્સ કહીએ, એસન્સ કહીએ, તો એટલું જ રહેલું છે કે જે આપણને સત્પુરુષ મળ્યા છે એની અંદર દિવ્યતા જોવી, એ ભગવાનને એમાં નિહાળવા. શરૂઆતમાં નહીં આપણે નિહાળી શકીએ, પણ સાધના કરતાં કરતાં ધીરે ધીરે સમજાશે કે આ સંત ભગવાન છે અને એની અંદર ભગવાન રહેલા છે. જેમ નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સરસ ગાયું છે કે સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એ કરતી રે. સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એ કરતી રે. એક
રતિનો પણ એની અંદર ફેર નથી. ખાલી આપણા સંપ્રદાય પૂરતું જ આ નથી, બધા જ માને છે. આપણે કંઈ નવું નથી કહી રહેતા, બધા જ માને. તમે કબીરને પૂછો તો કબીરે પણ આ જ ભાષા બોલે છે કે સંત હરિગુરુ એક હૈ, સંત હરિગુરુ એક હૈ, ભિન્ન ન માનો કોઈ. કહે કબીર સદગુરુ મિલે તાકુ માલુમ હોય. જેને સદગુરુ મળે એને ખબર પડે ને કે આ સંત અને ગુરુ બે એક રહેલા છે. પ્રીતમ પણ આ જ વાત કરે છે. એટલે તમામ સાહબ કા ઘર સંતન માહી, સંત સાહબ કછું અંતર નાહી. સંત અને સાહેબ, ભગવાનને સંતમાં કોઈ અંતર રહેલું નથી. પણ એવા સાચા સંત હો, ગુણાતીત સંતને માટે આ કહ્યું છે. બાકી આપણે કંઈ કોઈની આલોચના કરતા નથી, પણ એવા સાચા સંતનો મહિમા આ બતાવવામાં આવેલો છે. નિષ્કુળાનંદ સ્વામીએ એ પણ વાત કરી કે સાચા સંત જાણો જગમાં થોડાજી, બીજા ઘરો ઘર ફરે છે માથા ફોડાજી. આ નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો રહેલા છે. એક તો સંત દેખાય એટલે પ્રણામ કરી દેવાના, પણ સાચા સંત એની અંદર ભગવાન રહેલા છે. અને બીજા ગુણવાન હોય સારું કહેવાય, કારણ કે કોઈ પણ સાધુ બને તો એની અંદર ગુણ તો આવે ને, થોડાક તો આધ્યાત્મિક ગુણ આવે, જેમાં સ્વાભાવિક રીતે ઘર બહારનો ત્યાગ કર્યો, પણ ભગવાન એના દ્વારા પ્રગટ હોય એવા સંત મળે એની વાત જુદી. નિષ્કુળાનંદ સ્વામી છેલ્લે આ એક સરસ વાત બતાવી આપણને કે બીજા ગુણવાન તો ઘણા મળશે, પણ નહીં મળે હરિ ના મળે. હોય તો આપણે ગુણની સરાહના કરવી જોઈએ. હું તો એવું કહું છું કે હિન્દુસ્તાનની અંદર જેટલા સાધુ છે, તમામ સાધુઓમાં કંઈક ને કંઈક ગુણ તો છે જ, તો જ એને ભગવા કપડાં પહેરેલા છે. બીજા ગુણવાન ઘણા મળશે, પણ હરિના મળેલા હોય એ વાત જુદી કહેવાય. અને એના દ્વારા આપણને હરિ મળે, ભગવાન મળે, એનો સાક્ષાત્કાર થાય. તો આવા નાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને ખૂબ સુંદર એક માર્ગદર્શન આપી રહેલા છે. બરાબર 9:01 વાર છે અને આપણો પ્રસંગ અહીંયા આગળ પૂરો થયો છે. એટલે આપણે પારાયણને અલવિદા આપીએ. પુનઃ કાલે આ દોરને આપણે સાધીશું. સ્વામિનારાયણ गुणातीतं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मनः विभाव्यदासभावेन स्वामिनारायणं भजे. श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपम्
परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीहरिं